2026ના આ શુભ પ્રસંગે મને વૃક્ષારોપણ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષો આપણા જીવન માટે ખૂબ જ મહત્વના છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, જે શ્વાસ લેવા માટે ખૂબ જ જરૂરી છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને વાતાવરણને ઠંડુ રાખે છે. વૃક્ષો પક્ષીઓ અને અન્ય જીવોનું રહેઠાણ પૂરું પાડે છે. ટૂંકમાં કહું તો વૃક્ષો વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષો કપાઈ રહ્યા છે, જંગલો ઓછા થઈ રહ્યા છે. તેના કારણે પર્યાવરણમાં ઘણા ફેરફારો આવી રહ્યા છે, જેમ કે ગરમી વધવી, વરસાદ ઓછો અને પ્રદૂષણ વધવું. આ બધું આપણા સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે સારું નથી. આપણે સૌએ વૃક્ષારોપણ કરવું જોઈએ. આપણે શાળામાં પણ વૃક્ષો વાવી શકીએ છીએ, ઘરે પણ નાના નાના છોડ વાવી શકીએ છીએ. વૃક્ષ વાવવાનો અર્થ માત્ર એક છોડ રોપવો નથી, તેનું નિયમિત ધ્યાન રાખવું, તેને પાણી આપવું અને તેને મોટું કરવું. આજે જે નાના નાના ભાઈ બહેનો શાળામાં પ્રવેશ કરી રહ્યા છે, તેમને પણ વૃક્ષોનું મહત્વ સમજાવવું જોઈએ. કન્યા કેળવણી મહોત્સવ દ્વારા દીકરીઓને ભણાવવામાં આવે છે. એક સિદ્ધિ પોતાના જ્ઞાન દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ સુરક્ષાના સંદેશાને સમાજમાં ફેલાવી શકે છે. ચાલો આજે તો આપણે ભેગા મળીને વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને આપણી પૃથ્વીને હરિયાળી અને સ્વચ્છ બનાવીએ. યાદ રાખીએ, એક વૃક્ષ 100 પુત્ર સમાન છે. આભાર. ખૂબ સરસ, ખૂબ ખૂબ અભિનંદન.